માતાજી, આજે આપણે બનાવવાની છે વેળી મી. તેની માટે મેં એક વાટકો ભરીને તુવેરની દાળ લઈ લીધી છે, મોઈન કરેલી છે. તો આને 4થી 5 પાણીએ ધોઈને કુકરમાં લઈ લઈએ. ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોવાની છે. અને જેટલી દાળ છે ને એટલું પાણી લેવાનું, એનાથી થોડુંક વધારે લેવાનું. 1/2 કપ જેટલું વધારે નાખશું. પાણી વધારે ના થાય એનું ધ્યાન રાખવાનું. થોડું નાખી દઈએ, કેમ કે પછી પાણી પડતા બહુ વાર લાગે છે ને એટલે. હવે આને 3 વિસલ કરી લઈશું. ફીટ ઢાંકી અને 3 વિસલ કરી લઈએ. જોઈ લઈશું. જુઓ, સરસ થઈ ગયો છે. આની માટે આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે, જેથી કરીને નીચેથી ચોંટી ના જાય. થોડીક બેસી ગઈ છે દાળ, તો આપણે એ સાઈડમાં કાઢી લઈશું. થોડી લાલ થઈ ગઈ છે એને કાઢી લઈએ, ને બીજી બધી દાળ તાસડામાં કાઢી લઈએ. અને આમાં તમારે ખાંડ કે ગોળ કે જે પણ નાખવું એ નખાય. સાકર, દળેલી સાકર, અને જેટલું દાળ લીધી હોય ને એટલું જ આપણે સામે ગળપણ લેવાનું. પછી ગોળ, સાકર, તમે ખાંડ કંઈ પણ લો. પછી વધારે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો. અને ગેસ ઉપર સીધું નથી મૂકવાનું, નીચે રાખીને જ આવી રીતે બધી મિક્સ કરી લેવાની. સીધું મૂકી દેશો ને તો તરત જ ચાસણી થવા લાગશે અને પાણી થશે વધારે, તો પાક થતાં બહુ વાર લાગશે. એટલે પહેલાં નીચે મિક્સ કરી લેવાની, અને એકદમ સરસ મિક્સ થઈ જાય પછી મૂકી દેવાની ગેસ ઉપર. જો ગેસ ઉપર મૂકવાથી તરત જ આ રીતે માવો થવા લાગશે. અને આને આપણે સતત હલાવતા રહેવાનું છે, નીચે જરા પણ ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું. અને ફરતું ફરતું જે ચોંટે ને એ પણ સાથે લઈ લેવાનું, નહીં તો એ સૂકીને પોપડી થઈ જશે તો વેસ્ટ જશે, કોઈ કામ નહીં લાગે. ફેરવતા જ રહીશું આવી રીતે. અને ગેસ મીડિયમ કરતાં પણ થોડો ધીમો રાખવાનો છે. હજી વાર લાગશે ને, ફેરવતા જ જશું. આવું જ્યારે થાય ત્યારે એકદમ ગેસ ધીમો કરી દેવાનો. જો તવીથો જે પડી જાય છે, જ્યારે સીધો રહે ને એવો રાખવાનો. એકદમ કઠણ માવો થઈ જાય અને તવીથો તમે સીધો રાખો ને પડી ન જાય એટલે સમજવું કે માવો તૈયાર છે. જો હવે આ રીતનો પાક તૈયાર થઈ ગયો છે, તો પણ હજી આપણે થોડીક વાર રાખવો પડશે. અને ચારે બાજુથી આપણે ફેરવતા રહીશું, અને સાઈડમાં જે પણ હોય એ બધું ઉખાડી લઈશું. લગભગ પાક હવે તૈયાર થઈ ગયો છે, જોઈ લઈશું. જો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે પાક. હવે તવીથો નથી પડતો નીચે, તો લોટ મેં બાંધી દીધો છે. તો થોડી હવે એની અંદર આપણે જાયફળ અથવા ઇલચી નાખવાનું, તમને જે પણ ભાવે. બંને સાથે નથી નાખવાનું. તો હું જાયફળ કાયમ નાખું છું વેળીમાં, એનો ટેસ્ટ સરસ લાગે છે. થોડું ઠંડુ થાય એટલે એની અંદર જાયફળ નાખી દઈએ. એકદમ સરસ મિક્સ કરી લઈશું.
અને હવે આપણે એને થોડીક વાર રહી અને વણવાનું ચાલુ કરી દઈએ. જો બહુ ઢીલો લોટ નથી બાંધવાનો વેડમી માટે. હવે માવાનો થોડોક ગુલ્લા જેવું વાળી અને એની અંદર મૂકી દઈશું. અને આ રીતે પૂરણ ભરી અને તૈયાર કરી લેવાનું. લોટવાળો કરી અને એકદમ હલકા હાથે એને વણી લઈશું. જાડું નહીં પાતળું પણ નહીં, એ રીતે વણી લેવાનું. અને વેડમી અતિશય પાતળી પણ નહીં સારી લાગે, થોડી જાડી રાખવાની. આવી રીતે બીજી પણ વણી લઈએ. આમાં પણ માવાનું એકલું ગોલ વારી અને મૂકી દઈશું. ઉપરથી એકદમ ફિટ બંધ કરવાનું, ફાટી ના જાય એ રીતે. એક સરખી વણી લઈએ. અને તવી ગરમ કરવા મૂકી દીધી છે. પછી આપણે એને શેકી લઈશું. ઘીમાં શેકવાની છે. ઘણા શું કરતા હોય કે તેલમાં શેકીને જમવા બેસે ત્યારે એની ઉપર ઘી લગાવતા હોય છે. જ્યારે હું ઘીમાં જ શેકું છું. અને જમવા બેસે ત્યારે તો આપણે લગાવવાની જ હોય ઘી ઉપર. અને બંને સાઈડ સરસ ગુલાબી કલરની થાય ને પછી આપણે ઘી લગાવવાનું. ફેરવી લઈશું. ઘી લગાવી લઈશું. બંને બાજુ લગાવી લઈએ. તો તૈયાર છે આપણી વેડમી. આ રીતે બીજી પણ કરી લઈશું. સરસ શેકાઈ ગઈ છે તો લઈ લઈએ. આ જ રીતે બીજી વણી છે પણ શેકી લઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો. અને પહેલી વાર મારી ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બંને સાઈડ શેકાઈ જાય પછી આપણે ઘી નાખીશું એમાં. જોઈ લઈએ. જો એક બાજુ તો બહુ સરસ થઈ ગઈ છે. હવે બંને સાઈડ ઘી લગાવી દઈએ. તો તૈયાર છે આપણી વેડમી. આ રીતે આપણે બધા જ લોટની વેડમી કરી લઈશું. તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં. જય માતાજી.